હેલો વિદ્યાર્થી મિત્રો, ફિલ્ડ ઓફિસર ભરતી 2026 અંતર્ગત ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફિલ્ડ ઓફિસરની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, કેટલા પ્રશ્નો સુધર્યા, તમારું મેરિટ કેટલું રહેશે, જેની આપણે વિગતવારની ચર્ચા કરીશું. જો તમે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો છે એ આપણી સાથે જોડાય અને ફ્રી લેક્ચર સિરીઝનો લાભ રહે. હવે વિદ્યાર્થી મિત્રો, ફિલ્ડ ઓફિસરની ભરતી છે, બધાને ખબર છે કે જાહેરાત ક્રમાંક 368/2025-26 અંતર્ગત ફિલ્ડ ઓફિસર વર્ગ 3ની ભરતીની પરીક્ષા વિદ્યાર્થી મિત્રો 14/3/2026ના રોજ છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CBRT પેટર્ન પ્રમાણે લેવાઈ હતી. એમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 210 માર્કનું એક પ્રશ્નપત્ર હતું, જેમાં પાર્ટ એમાં 60 માર્ક હતા અને પાર્ટ બીમાં 150 માર્ક હતા. બરોબર છે, આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, બંનેમાં પાસિંગ ક્વોલિફાઈંગ માર્ક 40% હતા. બરોબર છે, એટલે એવરેજ જો માર્ક જોવા જઈએ તો પાર્ટ એમાં તમારે 24 માર્ક લાવવાના હતા, પાર્ટ બીમાં તમારે 60 માર્ક લાવવાના હતા. એટલે ટોટલ 84 માર્ક હોય તો તમે ફિલ્ડ ઓફિસરમાં પાસ થાવ પણ મેરિટમાં ના આવો. ક્લિયર? આ એક સત્ય અને કડવી હકીકત છે, ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેજો વિદ્યાર્થી મિત્રો. હવે 17/3/2026ના રોજ છે એની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. એના વાંધા સૂચન વિદ્યાર્થી પાસે મગાવવામાં આવ્યા હતા. કર્મચારીઓ વિચારણા જે વિદ્યાર્થીઓ છે એના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્રોવિઝનલ આન્સર કીની સામે વાંધા સૂચન છે એ રજૂ કરવામાં આવ્યા હતા, એને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન ખાલી સુધર્યો છે તમારો, એ પણ પાર્ટ એમાં. બાકી બધું બરોબર છે. આ પાર્ટ એમાં જે 22મો ક્વેશ્ચન છે એમની ક્વેશ્ચન આઈડી છે. આપણે જ્યારે આ પ્રોવિઝનલ આન્સર કી આવી ત્યારે આ પ્રશ્ન મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન એક સુધરે એમ છે, એ જ પ્રશ્ન સુધર્યો છે. ક્લિયર? એટલે આપણે ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક જ માહિતી આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બાકી બધું બરોબર છે, એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ નથી, કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી વિદ્યાર્થી મિત્રો. ડન છે? એટલે ટોટલ 210 માર્કના પ્રશ્નપત્રમાંથી પાર્ટ એમાં મેથ્સમાં છે ફિલ્ડ ઓફિસરમાં એક 22મા નંબરનો પ્રશ્ન સુધર્યો છે વિદ્યાર્થી મિત્રો. બાકી પાર્ટ બીમાં એઝ ઇટ ઇઝ 150 પ્રશ્નો છે એ સેમ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસ જોઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો કે તમને કેટલા માર્ક થાય છે. ખાસ એટલે ખાસ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો કે તમારે કેટલા માર્ક થાય છે. જો તમારે 130 અથવા 135 કેટેગરી વાઇઝ જોવા જઈએ, બરાબર છે, 130 અથવા 135 પ્લસ થતા હશે બધા જ વિદ્યાર્થીઓ સેફ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ તમામ લોકોનું આવશે. હવે ફાઇનલ આન્સર કેવી ગઈ એટલે વિદ્યાર્થી મિત્રો સીધું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થશે. જેવું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થશે વિદ્યાર્થી મિત્રો, એટલે પછી તમારું છે એ ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ડન છે. પ્રોબેશન ઓફિસરની ભરતીનીમાં વિદ્યાર્થી મિત્રો ટોટલ 60 જગ્યા હતી. ક્લિયર? એમાં આપણે 6 સ્ટુડન્ટ છે પીઓ બનાવ્યા છે. એ ગમત સાથે જ્ઞાનનું રિઝલ્ટ બોલે છે. આપણે સિરિયલ નંબર સાથે મૂક્યા હતા. જો હંમેશા રિઝલ્ટ છે ને એ સિરિયલ નંબર સાથે જે કોઈ પણ મૂકે ને એ સાચું માનવાનું. ક્લિયર છે? કેમ કે બહુ બધા કહેતા હોય છે કે અમારામાંથી એટલા લાગે, અમારામાંથી એટલા લાગે, પણ સિરિયલ નંબર સાથેનું રિઝલ્ટ તમે જોશો ને તો એ પરફેક્શનવાળું રિઝલ્ટ હશે, જે આપણે સિરિયલ નંબર સાથે ડિક્લેર કર્યું હતું વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસરનું. ખાસ યાદ રાખજો, કેમ કે આપણે સંસ્થામાં ખૂબ જ ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક સોર્સને ધ્યાનમાં રાખીને પહેલેથી તૈયારી કરાવીએ છીએ અને તમામ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને તૈયારી કરાવીએ છીએ. બધા જ વિદ્યાર્થીઓ સંસ્થા માટે સરખા છે. બરોબર છે. ત્યારબાદ આપણે ફિલ્ડ ઓફિસરની તૈયારી પણ કરાવી હતી અને મેડિકલ સોશિયલ વર્કરની પણ તૈયારી કરાવી હતી. બંનેની આજે ફાઇનલ આન્સર કે આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ હવે એનું કેટલું કટ ઓફ અટકે છે ડીવી માટે અને ફાઇનલ સિલેક્શનમાં કેટલું કટ ઓફ અટકે છે. બાકી મેં કીધું એમ જેટલાને પણ 130 અને 135 પ્લસ થતા છે એ બધા જ વિદ્યાર્થીઓ સેફ છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ડન છે? અને જો તમે ઘર બેઠા એમએસ એટલે વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકાની તૈયારી કરવા માગતા હોય વિદ્યાર્થી મિત્રો, તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો છે એ સમગ્ર થિયરી, MCQ, ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક્સ, ગવર્મેન્ટ સોર્સ મુજબ મોક ટેસ્ટ, મોડેલ પેપર, વીકલી ટેસ્ટ, ડાઉટ સોલ્વિંગ સેશન્સ, મેથ, રિઝનિંગ, 100 માર્કની સ્પેશિયલ કામગીરી, હેન્ડબુક, આ બધું જ એમાં મુખ્ય સેવિકાના ક્લાસની ભરતી અંતર્ગત આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે ડે ટુ ડે પોઈન્ટ મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જે હેન્ડબુકથી લખેલા હોય છે, IMP પોઈન્ટ
એટલી પણ અપડેટ સાથેની વસ્તુઓ છે બધી જ વસ્તુઓ મુખ્ય સેવિકાની ભરતી અંતર્ગત તૈયારી કરવામાં આવે છે. જેટલા પણ ફિલ્ડ ઓફિસરવાળા વિદ્યાર્થી મિત્રો આ ક્લાસ જોઈ રહ્યા છે એ લોકો ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે એકદમ છેલ્લે આપણા કન્ટેન્ટમાંથી કેટલું પૂછાય છે એ તમારે જોવું હોય તો આપણે એકદમ છેલ્લે ફ્રી યુટ્યુબ સિરીઝ આપી હતી ફિલ્ડ ઓફિસર માટે યોજના અને કાયદાની, બરોબર છે, જે યુટ્યુબ ઉપર તમે જોયો હશે. માત્ર યોજના અને કાયદાની આપી હતી. એમાં તમારે પરીક્ષામાં બેઠા પ્રશ્નો આવ્યા હતા. કેવા પ્રશ્નો આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો? બેઠા. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ રહ્યો ન હતો. તો આ છે આપણા કન્ટેન્ટની બોલબાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ખાલી વાતો નથી કરતા, પણ આપણે નહીં પણ આપણું રિઝલ્ટ બોલે છે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલનું, ગમત સાથે જ્ઞાન યુટ્યુબ એપ્લિકેશનનું અને સંસ્થાનું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે જો વિદ્યાર્થી મિત્રો તમે મુખ્ય સેવિકાની બેન્ચમાં હજી પણ ના જોડાયો તો જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. એમાં એકડે એકથી મેથ્સ રિઝનિંગ તમને શીખવાડવામાં આવે છે. હવે મેથ્સ રિઝનિંગના મુખ્ય સેવિકાની પરીક્ષામાં 25 માર્ક છે. આ 25 માર્કમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે માર્ક ગયા એટલે તમે મેરિટમાં ના આવો, બરોબર છે. હું તમને હોમવર્ક એવું આપું છું, એવું એક વિદ્યાર્થી જે છે એના પર પર્સનલી ધ્યાન પણ છે મુખ્ય સેવિકાની બેન્ચમાં આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો ફિલ્ડ ઓફિસરમાં જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ ક્લાસ જોઈ રહ્યા છે બધા જ વિદ્યાર્થીઓને સારા માર્ક થાય છે, બધાને છે એ બેસ્ટ ઓફ લક, બરોબર, કે તમને કોંગ્રેચ્યુલેશનનો મેસેજ મળે કે તમે લોકો ફિલ્ડ ઓફિસરમાં સિલેક્ટ થઈ ગયા છો એવી ભગવાનને આશા રાખું છું. અને જેટલા પણ વિદ્યાર્થીઓને માર્ક સારા નથી એને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર મૂંઝાવાનું નથી અને નેક્સ્ટ જે કંઈ પણ ભરતી આવે છે એમની તૈયારીમાં છે એ અત્યારથી જ લાગી જવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ડન છે. તો પાર્ટ એનો જે 22મો પ્રશ્ન છે એ એક સુધર્યો છે. પાર્ટ બીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન સુધર્યો નથી. ખાસ એટલે ખાસ આ યાદમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. ડન. હવે જેટલા પણ ફિલ્ડ ઓફિસરમાં લાઈવ ક્લાસ જોઈ રહ્યા છે બધા જ વિદ્યાર્થીઓને કોમેન્ટ કરવાની છે કે કોમેન્ટમાં ફરજિયાત જણાવજો કે તમારે કેટલા માર્ક થાય છે. સ્પીડી કોમેન્ટ, ફાસ્ટ કોમેન્ટ, બરોબર છે. બધાની કોમેન્ટ આવી જો એક વિદ્યાર્થીની કે સર અમે ફાઇનલ આન્સર કી આવી પછી અમે અમારું પેપર સોલ્વ કર્યું, તમે લોકોએ ઓલરેડી આન્સર કી ડાઉનલોડ કરેલી જ છે, તો મારે એટલા માર્ક થાય છે, આ મારી કેટેગરી છે, શું હું છે એ સિલેક્ટ થઈશ, આવું તમારે કોમેન્ટ કરવાનું, બધાનો જવાબ આપીશ, બરાબર છે. ટોટલ વિદ્યાર્થીઓનો આન્સર છે હું આપીશ. બાકી મેં તમને સેફ સ્કોર કીધો છે વિદ્યાર્થી મિત્રો કે 130 અથવા 135 પ્લસ જેટલા પણ વિદ્યાર્થીઓને માર્ક થાય છે 130 135 એ બધા વિદ્યાર્થીઓ સેફ છે, બરોબર, હાલે. ક્લિયર. પછી તમારું ડીવી થાય ને પછી ફાઇનલ સિલેક્શન આવે ત્યારે મેરિટ કેટલું કેટેગરી વાઇઝ જાય એના ઉપર આધાર રહેશે વિદ્યાર્થીઓ. બાકી અત્યારે તમારે 130 પ્લસ 135 જેવા થતા હોય એટલે તમારે ડીવી 110% આવશે. ક્લિયર. ડન છે વિદ્યાર્થી મિત્રો. અને બંને પાર્ટમાં તમારે 40% ક્વોલિફાઈંગ માર્ક લાવવા જરૂરી હતા, એ પણ તમે ખાસ ધ્યાનમાં રાખજો. એટલે જે કોઈ પણ વિદ્યાર્થીઓને પાર્ટ એમાં 23 માર્ક હતા એને 1 માર્ક સુધર્યો એટલે વિદ્યાર્થી મિત્રો એમને 24 માર્ક થઈ જશે, એટલે એ લોકોને ખાસ બેનિફિટ થવાનો છે. ડન. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે ફિલ્ડ ઓફિસર ભરતી અંતર્ગતનો આ લાઈવ ક્લાસ તમને સારો લાગ્યો છે. જો લાઈવ ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.